શું તમે ક્યારે વિચાર્યું છે કે જેને તમે સૌથી સુરક્ષિત જગ્યા માનો છો ત્યાં તમારો કિંમતી સામાન જોખમમાં મુકાઈ જાય તો શું થાય? સુરતના સિંગલપોર વિસ્તારમાંથી એક એવા ચોંકાવનાર સમાચાર સામે આવ્યા જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે અને કરોડોનો સામાન રફુ ચક્કર જે છે કરી દેવામાં આવ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતના સિંગલપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના અંદાજે 206 તોલાના સોનાના દાગીના ચોરી થઈ જતા લોકો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. સિંગલપોર બ્રાન્ચના સર્જાયેલી અફરાતફરીના પડઘા માત્ર તે પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર સુરત શહેરમાં ગુંજી ઉઠ્યા છે. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તેણે ખરેખર સુરતવાસીઓને ચિંતામાં મૂકી દીધા છે. આ ચોરી કોઈ અચાનક બનેલી કે આકસ્મિક ઘટના નથી, પરંતુ સંચાલક પિતા અને પૌત્રએ નિષ્ણાંત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે આખું પૂર્વ નિયોજિત કાવતરું જે છે રચ્યું હતું. આ કેસમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેન્દ્ર દિયોરા અને પુત્ર હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ગંભીર ફરિયાદ જે છે નોંધવામાં આવી છે. આ ચારેય જણા મિલીભગત કરીને ગ્રાહકોની ગેરહાજરીમાં તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકર તોડ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના બહાર કાઢીને તેને બજારમાં વેચી મારવા અને રોકડ રૂપિયા પડાવી લેવાનો આખો આ ખેલ રચવામાં આવ્યો હતો. હવે આખી વાત કરીએ, જ્યારે સિંગલપોર બ્રાન્ચમાં ગ્રાહકોના સોનાના જે આ ચાંદીના દાગીના છે તે ગાયબ થવાના સમાચાર જેવા સોશિયલ મીડિયામાં વાયરલ થયા, ત્યારે નક્ષત્ર સેફની અન્ય શાખાએ ખાતે જે ગ્રાહકો હતા તેમના જીવ જે છે તાળવે ચોંટી ગયા. વરાછા સ્થિત નક્ષત્ર સેફ હાઉસની જે શાખાઓ હતી ત્યાં ગ્રાહકો પોતાના લોકરની તાત્કાલિક તપાસ કરવા પહોંચી ગયા હતા અને લોકોએ પોતાની ચાવીઓને લઈ લોકર ખોલવા મથી રહ્યા હતા. જો કે ઘણા ગ્રાહકો હતા કે લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો પણ નડી રહી હતી અને સંચાલક તરફથી કોઈ પણ સંતોષકારક જવાબ એ લોકોને મળતો નહોતો. એના જ કારણે લોકો વધારે ચિંતામાં મુકાયા, કારણ કે સ્થિતિ બહુ જ બેકાબુ બની અને વરાછા સેન્ટર પર ભારે હોબાળો અને અફરાતફરી પણ મચી ગઈ હતી. જ્યારે આખી પરિસ્થિતિ કાબૂમાં લેવા સ્થાનિક પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવ્યો અને જો કેટલાક જે લોકર ધારકો છે અને લોકર તે સમયે ખુલ્યા પણ હતા, તેઓ પોતાની રોકડ રકમ અને દાગીના સહિતની કિંમતી સામાન ત્યાંથી તાત્કાલિક સુરક્ષિત રીતે ખસેડીને નીકળી ગયા. પોલીસ ચોપડે જે આખી આ ફરિયાદ નોંધવામાં આવી છે એમાં સમગ્ર ભાંડો કેવી રીતે ફૂટ્યો તેની પણ એક આખી કહાની જે છે તે ખૂબ જ રસપ્રદ છે. કેમ કે ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી, જેઓ સુંદરવન પાર્ક ડભોલી રોડ પર રહે છે, તેમણે વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના સિંગલપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B202 નંબરનું લોકર લીધું હતું, જેનો અંદર દર મહિને તેઓ 1700 રૂપિયા ભાડું ચૂકવતા હતા. અને ગઈ 8 મે 2026ના રોજ જ્યારે ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમણે તમામ સોનાના દાગીના તિજોરીમાંથી સુરક્ષિત હતા. પરંતુ 2 મહિનાના બાદ આખા ઘર પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા લોકર પાસે પહોંચ્યા ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો. લોકરમાં માત્ર 1 અને મંગળસૂત્ર, 2 કડી અને 3 વીંટી જ બચી હતી, જ્યારે બાકીના આશરે 67 તોલાના દાગીના રફુ ચક્કર થઈ ચૂક્યા હતા. એને જ કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો. દાગીના ગાયબ હોવાની જાણ થતાની સાથે જ રમેશ વાઘાણી અને તેમના પત્ની પરિવારજનો 14 જુલાઈ 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા. ત્યાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી. બપોરથી લઈને સાંજ સુધી સીસીટીવી તપાસવાની પ્રક્રિયા ચાલી. તે દરમિયાન સેફ કાઉન્ટર પર બેસનાર જ આ કાવતરાનો મુખ્ય સૂત્રધારોમાંનો એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયો. તેણે ફરિયાદીને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય બધું ઉડી જશે. આટલું બોલીને તેને તાત્કાલિક સીસીટીવી બતાવવાનું બંધ કરી દીધું અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાની જે હાસ્યાસ્પદ અને ઉડાન જવાબ આપવા લાગ્યો. આ વર્તનથી ફરિયાદીને શંકા વધુ ગાઢ બની. તેણે મોડું કર્યા વિના સિંગલપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર આની અરજી આપી દીધી. સિંગલપોર ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ અને સબ ઇન્સ્પેક્ટર ડીબી કામળિયા દ્વારા આખા ગંભીર મામલે જે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની આખી તપાસ જે છે પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી. પોલીસે આરોપીનો ગુનો દાખલ કર્યો છે અને કેસમાં કડક કાર્યવાહી કરતા સિંગલપોર પોલીસે મુખ્ય આરોપીના પિતા મહેશ દિયોરા અને બંને પુત્ર
હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરાની ધરપકડ જે છે કરી લેવામાં આવી છે. હાલ પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર ડિજિટલ રજિસ્ટર લોકર તોડવા માટે ઉપયોગમાં લેવાયેલા વિશિષ્ટ સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ વરાછા બ્રાન્ચ પણ આ પ્રકારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લોકરો તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસ વિશેષ અત્યારે તપાસ જે છે હાથ ધરી રહી છે. મિત્રો, પણ અહીંયા સવાલ એ થાય છે કે આ ખાનગી સેફ હાઉસ કામ કેવી રીતે કરે છે અને લોકો બેંકને બદલે ખાનગી સેફ હાઉસ પર કેમ વધારે ભરોસો મૂકે છે? સુરત સિંગલપોર્ટથી લઈને સરથાણા સુધી વિસ્તારોમાં અનેક પ્રાઇવેટ સેફ હાઉસ જે સુરતમાં આવેલા છે. બેંકોની જેમ આ સેફ હાઉસ નાનાથી લઈને મોટા કદના લોકર્સ લોકો માટે ઉપલબ્ધ કરાવે છે. આ લોકરનું આખા વર્ષનું ભાડું સામાન્ય રીતે જોવા જઈએ તો 1200 થી 1300 રૂપિયાથી શરૂ થતું હોય છે અને જ્યારે મોટા લોકર્સ માટે વાર્ષિક ભાડું 20,000 થી 30,000 સુધીનું પણ હોય છે. બેંકોમાં લોકર ખોલાવવાની કે ઓપરેટ કરવાની પ્રોસેસ થોડી કદાચ લાંબી હોય છે અને જટિલ હોય છે, જેને કારણે ખાનગી સેફ હાઉસની પ્રક્રિયા થોડી વધુ સરળ અને ઝડપી બનતી હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ હોય, બિલ્ડરો હોય અને હીરાના વેપારીઓ આ લોકરનો વધારે ઉપયોગ કરતા હોય છે. વરાછા મિની બજાર અને મરદીપુર હીરા બજારના વેપારીઓ તો રોજબરોજ રોકડ અને હીરાનો જથ્થો ઘરે લઈ જઈ શકતા ન હોવાથી આ જે પ્રાઇવેટ સેફ હાઉસ છે એના પર ભરોસો મૂકતા હોય છે. આ સમગ્ર પ્રકરણ કદાચ આપણને એ વાત શીખવે છે કે કોઈ પણ પ્રાઇવેટ સેફ હાઉસમાં આપણી કિંમતી સામાન જે મૂકતી વખતે વધુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાનગી સેફ હાઉસમાં લોકર ખોલવાની જે નિયમિત પ્રક્રિયા મુજબ ગ્રાહકે સેફ હાઉસ પર પહોંચીને પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને લાઇટ બિલ આપી ફોર્મ ભરવાનું હોય છે. લોકર ઓપરેટ કરવા માટે કયા વ્યક્તિઓ અધિકૃત છે તેની સહીઓ લેવામાં આવે છે. સૌથી મહત્વની અને સુરક્ષા વ્યવસ્થા એ હોય કે સેફ હાઉસમાં લોકર ખોલતી વખતે ગાર્ડ અને લોકર ધારક બંનેની સંયુક્ત ચાવીની જરૂર પડે છે. ગ્રાહક પોતાની ચાવી લાવે અને ગાર્ડ પોતાની માસ્ટર ચાવી લાવે ત્યારે જ આ લોકર ખુલતું હોય છે. પરંતુ જ્યારે આ વ્યવસ્થા ચલાવનાર સંચાલકો જ બેમાન બની જાય અને ત્યારે સુરક્ષાના તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. આ પ્રકરણે સુરતવાસીઓને તો ચોંકાવી દીધા છે અને હવે ઘણા જે લોકો છે તેમને પણ પોતાની આંખે જે છે ખોલ નાખી છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આવા જે ઘણા સેફ હાઉસ છે તેમાં પણ શું આ જ પ્રકારે મામલો સામે આવે છે, શું કાર્યવાહી થાય છે કે કેમ? તમને શું લાગે છે? કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.